બોટાદમાં બિલ્ડરના ઘરે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે। બે આરોપી વિરુદ્ધ નામજોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પરિવારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 24 કલાકમાં 4 વાર બિલ્ડરના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે બિલ્ડરના પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો। બોટાદના બિલ્ડર હિતેશ ગોરેચાના ઘરે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો। જાવેદ કુરેશી અને હેમુ મકવાણા સહિત અન્ય અજાણ્યા ઇસમો દ્વારા પથ્થરમારો કરાતા પરિવારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાવેલ છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા બિલ્ડર હિતેશ ગોરેચાના પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે આરોપીને ઝડપીને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ પ્રયત્નશીલ હોવાનું ડીવાયએસપીએ પણ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 4 વાર બિલ્ડરના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેને કારણે પરિવારના લોકોમાં ભયનો માહોલ જીવી રહ્યા છે। આ સિવાય આરોપીઓ વિરુદ્ધ 2023માં તથા ત્યારબાદ 2024માં ગુના દાખલ કરવામાં આવેલા છે। તે તમામ ગુનાઓમાં આરોપીઓને ધરપકડ કરી અને તેમના જે પણ કાયદેકીય જામીન છે તે લેવામાં આવેલ છે। તેમ છતાં આ ગુનાહિત ઇતિહાસના આધારે આ આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી થાય તે માટે બોટાદ પોલીસ છે તે પ્રયત્નશીલ રહેશે। રાત્રે 4 જણા અમારા ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને જેવા અમે પોલીસ ફરિયાદ કરીને એફઆર ફળાવીને ઘરે આવીએ અને જમતા હોય ત્યાં પથ્થરમારો ચાલુ થઈ જાય છે। આવું 4 દિવસથી 4 વાર પથ્થરમારો થયો। રાત્રે 2 વાગે પથ્થરમારો થાય, સવારમાં 10 વાગે પથ્થરમારો થાય। જેવા અમે પોલીસ સ્ટેશન જ્યારે જઈને આવીએ ને ત્યારે એ લોકો ઘરે આવીને તરત જ 10 મિનિટમાં અમારી ઉપર પથ્થરમારો થાય છે। કોઈ નહીં। રાજનનો મિત્ર હતો હેમુ, અને એની પૈસાની લેતી દીધી અમે એને ચૂકવી દીધી ને એના બાપાની ને રણજીતભાઈ વાળાની, ધર્મેન્દ્રભાઈ ચુડાસમાની સાક્ષીમાં સહી લીધેલી છે। હવે પછી તારી સાથેનો કોઈ અમારે વ્યવહાર રહેતો નથી, છતાં એ લોકો એના બાને અમારી પાસે અવારનવાર પૈસાની માંગણીઓ કરે છે। આરોપી માટે ઘણી 3-4 વાર એફઆરઆઈ કરાવેલી છે। પોલીસ કાંઈ કામ નથી કરતી, કાંઈ ધ્યાન નથી। ગાડી આવે છે, જોઈને જતા રહે છે અને કે એફઆરઆઈ કરાય છે, ત્યાં જાય છે તોય કોઈ કાંઈ જવાબ દેતા નથી અને એફઆરઆઈ ફડાવીને ઘરે આવે એટલે સીધા પથ્થરમારો પાછો